हेलो माय डियर स्टूडेंट, वेलकम बैक टू आर्यन क्लासेस। आर्यन क्लासेस में मारा दरेक वाला विद्यार्थीओનું हार्दिक स्वागत करूं છું। चलो दरेक मारा वाला विद्यार्थीओने जय श्री राम, जय श्री राम। તમારી જે વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, તો વાર્ષિક પરીક્ષાને લગતો ધોરણ 11 આર્ટ્સ ની અંદર સંસ્કૃત વિષયનું આજે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નમૂનાનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। ચલો પેપરની વાત કરું તો મોસ્ટ આઈએમપી પેપર છે। આ પેપરમાંથી તમને તમારા પેપરની અંદર પ્રશ્નો 100% પૂછાઈ શકે છે। પછી એકચ્યુઅલી તમે મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, કોઈ પણ જિલ્લો તમારો હોય પણ આ નમૂનાનું પેપર તો દરેક જિલ્લાની અંદર પૂછાતું જ હોય છે। આમાંથી તમને બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે। ચાલો તો શરૂઆત કરું છું આપણા વિડીયોની અંદર। ચલો પેપર તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનું છે। શૈક્ષણિક વર્ષ 2024-25 અને ધોરણ 11 વિષય આપણો સંસ્કૃત છે। વાર્ષિક પરીક્ષા અને નમૂનાનું પ્રશ્નપત્ર છે। હવે જો 24-25 અને 26 આ વર્ષનો સિલેબસ એકદમ સેમ છે, એટલે અહીંયા પેપર બીજું કોઈ 2026 નું નવું પેપર આવ્યું નથી, એટલે 24-25 નું જે છે એ જ 25-26 નું છે। ઓકે, એટલે આપણે આ પેપરને ફરીથી એકવાર સરસ મજાનું આ પેપરને જોઈ અને એનું સોલ્યુશન કરી લઈશું। ચાલો આગળ વધીએ છીએ ફટાફટ આપણો વિભાગે। હવે વિભાગે અમુક વિદ્યાર્થીઓ એવા છે ને કે પેપરમાં જઈને જોઈ લઈશું, અમુકને તો એ પણ નથી ખબર હતી કે પેપરની પેટર્ન શું હોય છે, વિભાગેમાં શું પૂછાય શું નથી પૂછાતું, તો એવા વિદ્યાર્થીઓ ખાસ અહીંયા ધ્યાન આપજો। વિભાગ એ છે, વિભાગ એની અંદર તમને 8 ગુણની અંદર સૌથી પહેલા કીધું છે કે નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો। હવે અહીંયા તમને જે પદ્યખંડ આપેલા છે એનો તમારે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે, અને એમાંથી તમારે કોઈ પણ બે ના અનુવાદ કરવાના છે। 3 તમને આપેલા છે, એટલે હું તમને તમારા જે પાઠ છે એમાંથી તમે અહીંયા આ જોઈ લેજો એકવાર। અહીંયા જે પણ અનુવાદ તમારે કરવાના છે 1, 2 અને 3, 3 માંથી 2 લખવાના છે, પણ 3 ને તમે સોલ્વ કરી લેજો, ગુજરાતી અનુવાદ સાથે એકવાર જોઈ લેજો। ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ। તો હવે તમને કીધું છે કે વિવરણાત્મક ટિપ્પણી, એટલે વિવરણાત્મક નોંધ તમારે લખવાની છે। એમાં તમને 2 શબ્દો આપેલા છે, અને એમાં કીધું છે કે અયુગ્મ નેત્ર અને એના અથવામાં બીજો શબ્દ છે સત્યમ। આ બંનેમાંથી તમને જે આવડે એની તમારે એકની વિવરણાત્મક નોંધ તમારે 2 ગુણમાં લખવાની છે। તો આ તમારા પાઠ અને કાવ્યમાંથી એકવાર ચેક કરજો। ચાલો પછી 5મા નંબરમાં તમને કહ્યું છે શ્લોક પૂર્તિ કરો। શ્લોક તમારો આપેલો છે, શ્લોકની તમારે પૂર્તિ કરવાની છે। તો 5મા નંબરનો શ્લોક છે ભગવત ગીતા પછી ડેશ 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 કરું તે ચર્ચામાં, એના અથવામાં બીજો શ્લોક આપેલો છે દિનમપી રજની ખાલી જગ્યા મુછત્યા શાવાયુ। આ બંનેમાંથી તમને જે આવડે એ તમારે લખવાનું છે, એટલે તમારે બંને ચેક કરી લેવાનું છે, કારણ કે કોઈ પણ પૂછાઈ શકે છે, 2 ગુણમાં તમને પૂછાય છે, એકવાર જરા ચેક કરી લેજો। ચાલો ત્યાંથી આગળ વધવું છે। તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 ગુણની અંદર તમને એમસીક્યુ પૂછાય છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ દેવાનો છે। ચલો તો પ્રશ્ન નંબર આપણો 6 છે, જરા ઝૂમ કરી દો એટલે તમને દેખાય। ચલો અધન્યા કા ભવતી, અધન્યા કા ભવતી, આપણો જવાબ આવશે અધન્યા ગો ભવતી, ગોહો, ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો છે। ચલો 7માં કીધું છે યથા વૃક્ષ તથા કિમ, યથા વૃક્ષ તથા કિમ, તો જવાબ આવશે પુત્ર, યથા વૃક્ષ તથા પુત્ર। ચલો 8માં કીધું છે ક દ્વિજ ઉચ્યતે, કહ દ્વિજ ઉચ્યતે, તો જવાબ આપણો આવશે દાંત, દાંત દ્વિજ ઉચ્યતે। ચલો 9મો પ્રશ્ન, 9મો એમસીક્યુ। ચલો તત્ર કિમ ન ભાતિ, તત્ર કિમ ન ભાતિ, તો તત્ર જવાબ આપણો આવશે સર્વમ ન ભાતિ, સર્વમ। ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ। તો આપણો વિભાગ બી, વિભાગ બી ની અંદર સેમ એજ જેમ વિભાગ એ માં પૂછાય છે એવી રીતે વિભાગ બી ની અંદર તમને ગદ્યખંડ આપેલા છે ને એમાં માતૃભાષામાં અનુવાદ, વિભાગ એમાં પદ્યખંડ પૂછાય છે, મતલબ કાવ્ય પૂછાય છે, અને વિભાગ બી ની અંદર ગદ્યખંડ પૂછાય છે, પાઠ પૂછાય છે। તો આ પાઠના તમને 3 ફકરા આપેલા છે ને એનો તમારે અનુવાદ કરવાનો છે, કોઈ પણ 2 નો। તો એકવાર જરા નજર મારી લેજો આની અંદર। ઓકે, ચાલો ત્યાંથી આગળ વધવું છે મારે। તો તમને કીધું છે કે વિવરણાત્મક ટિપ્પણી, એટલે વિવરણાત્મક નોંધ તમારે લખવાની છે, અને એમાં 13માં કીધું છે આન્વિક્ષિકી,
અને એના અથવા અભિજ્ઞાનમ, અભિજ્ઞાન શાંકુતલ વાળું જે છે તે શકુંતલા, તો અભિજ્ઞાનમ અને આન્વિક્ષિકી આ બંનેમાંથી તમને જે આવડે એ એકની તમે વિવરણાત્મક નોંધ લખી શકો છો. ઓકે, ચાલો પછી આગળ વધુ તો નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા પૂછી છે તો 14મો પ્રશ્ન છે, પ્રશાંતે ખાલી જગ્યા કાલિદાસ ભોજમ સ્થાલિકા સ્થિતા રજ્જુમાં અદ્રશ્યત. હવે ખાલી જગ્યામાં તમારે જવાબ દેવાનો છે, તો આપણો એ જવાબ આવશે અગ્નો. ઓપ્શન નંબર બી જવાબ આવશે અગ્નો. પ્રશાંતે અગ્નો કાલિદાસ. ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 15 છે. ચાલો 15માં કીધું છે કૃષિ પાશુપાલ્ય વાણિજ્ય ચ ખાલી જગ્યા. હવે ખાલી જગ્યામાં જવાબ આવશે વાર્તા. કૃષિ પાશુપાલ્ય વાણિજ્ય ચ વાર્તા. હવે આમાંથી કોઈ પણ પ્રશ્ન બેઠે બેઠો પૂછાઈ શકે છે હો, એટલે ખાસ કહું છું તૈયાર કરી લેજો. નમૂનાના પેપરમાંથી તો ખાસ પ્રશ્નો પૂછાય છે. ચાલો પછી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાનો છે. એમાં પ્રશ્ન નંબર આપણો 16 છે. ભૂમિ કશ્ય વંશ જાનામ અધિકારે વર્તતે. ભૂમિ કશ્ય વંશ જાનામ અધિકારે વર્તતે. તો 16માં આપણો જવાબ આવશે લેખકસ્ય. ભૂમિ કશ્ય તો લેખકસ્ય વંશ નામ. ચાલો 17મો પ્રશ્ન છે, દુર્ગંધ હરમ કિમ ભવતી. દુર્ગંધ હરમ કિમ ભવતી. તો 17માં આપણો જવાબ આવશે ચંદનમ. ચંદનમ ભવતી. ચલો પ્રશ્ન નંબર 18 છે, ભીમસેનસ્ય પંથાનમ ક અધિષ્ઠિ સ્થિત. તો અહીંયા આપણો જવાબ આવશે શાખા મૃગ. ઓપ્શન નંબર બી શાખા મૃગ. ચલો 19માં કીધું છે વિદુષક આત્માનમ ત્રિદશ મન્યતે. જવાબ આપણે લખીશું દર્શનીયમ. હવે આ જે MCQ છે તૈયાર કરી લો ને. 4 છે, 4માંથી કોઈ પણ એકાદો બેઠો પૂછાઈ જાય તો આપણને મજા આવી જાય. ચાલો ત્યાંથી આગળ વધવું છે વિભાગ સી માં. હવે વિભાગ સી ની અંદર તમને ગદ્યખંડ વાંચી અને તમારે સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવાના છે. અને હિરણ્યકશ્યપુ વાળો જે ફકરો છે પ્રહલાદનો, હિરણ્યકશ્યપુ નામનો એક દાનવ હતો, પછી એનો દીકરો હતો પ્રહલાદ. એ પ્રહલાદ ભગવાન આપણા વિષ્ણુ ભગવાન છે એના ખૂબ મોટા ભક્ત હતા. એ એના બાપને ગમતું નહીં, હિરણ્યકશ્યપુને ન ગમતું, એટલે પ્રહલાદને મારવાની એને ઘણી કોશિશો કરી હતી. અને પછી છેલ્લે હોલિકા એની જે બેન હતી હિરણ્યકશ્યપુની, એ પ્રહલાદને લઈને અગ્નિમાં બેસે છે. ત્યારે પોતે બળી જાય છે, પણ પ્રહલાદને કાંઈ થતું નથી. આવું ફકરો છે. એના પ્રશ્નો આપેલા છે. એકવાર જરા તમે આને ચેકઆઉટ કરજો મારા વાલા. ચાલો પછી આગળ વધુ તો તમને કીધું છે સમીક્ષાત્મક નોંધ કોઈ પણ 2 લખવાની છે. તો એમાં 21માં કીધું છે વૃક્ષ સજીવ છે, સમજાવો. 22મો પ્રશ્ન, કામદેવ દ્વારા શિવનું તપોભંગ તથા તેનું પરિણામ. આ સમીક્ષાત્મક નોંધ છે, આમાંથી તમારે કોઈ પણ 2 લખવાની છે. 23મા નંબરની છે ચીટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી. તો આ 3 છે સમીક્ષાત્મક નોંધ, કોઈ પણ પૂછાઈ શકે છે. હાલો ત્યાંથી આગળ વધવું છે. હવે વિદ્યાર્થીઓ આ પેજ ઉપર આવી જ ગયા છે, તો જરા આને સ્કીપ નહીં કરતા. 2 મિનિટ તમારી લેવા માંગુ છું કે ધોરણ 11 તમારું વાર્ષિક પરીક્ષા પૂરી થઈ જશે, પછી તમે ધોરણ 12 આર્ટ્સમાં આવશો. તમને ટેન્શન થશે કે હું એવું શું કરું જેથી હું ધોરણ 12માં સારી ટકાવારી લાવી શકું, અથવા એવું કયું પ્લેટફોર્મ હું ચૂઝ કરું કે જે પ્લેટફોર્મ ઉપર હું ભણી અને સારો એવો મારો ગ્રોથ અને સારી એવી ટકાવારી દરેક વિષયમાં હું 95+ માર્ક આરામથી લાવી શકું. તો એના માટે તમારે સારું કોચિંગ ક્લાસ તમારે જોઈન કરવું જોઈએ. હવે એના માટે આખા ગુજરાતની અંદર એક નંબર 1 કોર્સ અને નંબર 1 બેચ છે આપણી રામબાણ બેચ 2027. હા વિદ્યાર્થીઓ, હાલમાં ધોરણ 12 આર્ટ્સને લગતી આપણી બેચ છે રામબાણ બેચ 2027. આપણા એપ્લિકેશનની અંદર આપણો ધોરણ 12 આર્ટ્સનો એક કોર્સ છે, અને આ કોર્સની અંદર આપણી બેચ ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે હાલ એડમિશન ઓપન થઈ ગયા છે. જે વિદ્યાર્થીઓ હવે ધોરણ 12માં આવવાના છે, તમારે તમારી જિંદગીની અંદર ધોરણ 12 ની અંદર તમારે ધાર્યું પરિણામ લાવવા માટે બસ ગુજરાતનો નંબર 1 કોર્સ જે આર્યન ક્લાસીસનો કોર્સ છે, તમે આ કોર્સની અંદર આ બેચની અંદર જોઈન થઈ શકો છો. પરિણામની અને માર્ક્સની માટે વધારે વાત નથી કરવી. એના માટે તમે વિદ્યાર્થીઓના રિવ્યુ અને વિદ્યાર્થીઓના બેનર્સ અપલોડ કરેલા છે, શોર્ટ વિડીયોમાં જઈને જોઈ લેજો. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે મારી જોડે ભણી અને 100માંથી 100 માર્ક લાવે છે. 90, 99, 95 અઢળક વિદ્યાર્થીઓ છે.
તમે તમારા રિઝલ્ટમાં તમારા વિષયના માર્ક્સમાં ગ્રોથ લાવવા માંગો છો તો આજે જ તમારે આ બેચમાં જોઈન થવાનું છે. બેચની અંદર તમને કેટલા વિષય મળવા પાત્ર છે? તો ટોટલ 8 વિષયનો આપણો આ કોર્સ છે. આ 8 વિષય તમને અહીંયા દેખાય છે. 8 વિષય આપણે એપ્લિકેશનમાં, આપણા કોર્સમાં, આપણી બેચમાં અવેલેબલ છે. ફીસ તમે અહીંયા જોઈ શકો છો. 8 વિષયની ફીસ માત્ર ને માત્ર હાલ ઓફર પ્રાઇસની અંદર 3,999 માં તમને મળી જશે. 1 વર્ષની વેલિડિટી છે. બીજી ખાસ વાત કરવી છે કે આ 8 વિષય છે હું જાતે ભણાવું છું, હું પોતે જ ભણાવું છું, બીજી કોઈ જ ફેકલ્ટી નથી. એટલે એ બેનિફિટ છે કે તમને મારી મેથડ સેટ થાય છે એટલે 8 વિષય હું પોતે જાતે જ ભણાવવાની છું, બીજું કોઈ ભણાવવા નથી આવવાનું, એટલે તમને મજા આવશે. બીજું કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન અમારે બધા વિષયમાં જોઈન નથી થવું, તો અમારે શું કરવું? તો એનું પણ સિમ્પલ સોલ્યુશન આપણા એપ્લિકેશનમાં આપી દીધું છે. સબ્જેક્ટ વાઇઝ પણ અવેલેબલ છે આપણો કોર્સ. તમે એક વિષય ખરીદીને ભણી શકો છો. એની પ્રાઇસ અને વિષયનું લિસ્ટ અહીંયા આપેલું છે, એકવાર રીડ કરી લેજો. આજે હાલ ઓફર છે એ ટાઈમ લિમિટ માટેની ઓફર છે. તમે ફટાફટ જોઈન થઈ શકો છો આપણી બેચની અંદર. વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે, મારો સંપર્ક, મારો કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપણે એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ, ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. બંને ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ કોર્સને લગતી કોઈ પણ ક્વેરી હોય, કોઈ સવાલ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ચલો, આ સાથે આવી જઈએ છીએ પાછા આપણે આપણા ટોપિકમાં. ચાલો આગળ વધું છું. હવે તમને કીધું છે કે આપેલા સસંદર્ભ સમજાવો, કોઈ પણ એક સમજાવવાનો છે. 2 આપેલા છે તો 24માં સંદર્ભ પૂછ્યો છે સર્વા આશા મમ મિત્રમ ભવંતુ, અને 25મો સંદર્ભ પૂછ્યો છે સર્વ સગંધેશુ વિશ્વસિતિ. આ 2 આપેલા છે, 2 માંથી કોઈ પણ એક તમારે સમજાવવાનો છે. તો આ બે જરા તમે જોઈ લેજો, જવાબ સાથે ટેલી કરી લેજો. ઓકે, ચાલો પછી આગળ વધીએ. તો નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે શોધીને તમારે લખવાનું છે. હવે 26માં કીધું છે પાવકઃ ખલુ વાચનોપન્યાસ. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય શકુંતલા બોલે છે. કોણ બોલે છે? શકુંતલા બોલે છે. ચલો 27મો પ્રશ્ન, નનુ ભો ક્ષત્રિયો અહમ. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ભીમસેન બોલે છે. કોણ બોલે છે? ભીમસેન બોલે છે. ચાલો ત્યાંથી આગળ વધું તો વિભાગ ડી આપણો અહીંયા છે. વિભાગ ડી ની અંદર તમને એક ફકરો આપેલો છે અને ફકરા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. તેમાં 28માં જે ફકરો આપેલો છે એ અકબર અને તાનસેન નો ફકરો આપેલો છે, અને અકબર અને તાનસેન વાળો ફકરો તમે એકવાર તમારા ટેક્સ્ટ બુક ની અંદર જોઈ લેજો અને એના પ્રશ્નોના જવાબ જરા તમે ટેલી કરી લેજો. ચાલો આગળ વધું છું. તો તમને કીધું છે કે પ્રશ્નોના ગુજરાતી ભાષામાં તમારે ઉત્તર દેવાના છે અને કોઈ પણ 3 ઉત્તર દેવાના છે. અને આ તમને 2 ગુણમાં, એટલે થોડા લોંગ પ્રશ્નો છે, એટલે તમે પ્રશ્નો હું વાંચી જાઉં છું, તમે જરા જોઈ લેજો પ્રશ્નોના જવાબ. 29મો પ્રશ્ન કીધો છે જવાબ ગુજરાતીમાં જ આપવાનો છે. પ્રશ્ન ગુજરાતીમાં, જવાબ ગુજરાતીમાં. અને આને તો તમારે બિલકુલ મૂકવાના થતા નથી, તૈયાર કરી જ લેવાના. ચલો, યમ કોની ચર્ચા કરતો નથી? ચલો 30મો પ્રશ્ન, ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે? 31મો પ્રશ્ન, રાજા કેવો હોવો જોઈએ? 32મો પ્રશ્ન, અનારોગ્ય કરનાર બાબતોમાં કઈ મુખ્ય છે? અનારોગ્ય કરનારી બાબતોમાં કઈ મુખ્ય છે? આ 4 પ્રશ્નો છે, ગુજરાતીમાં જવાબ દેવાના છે. એકવાર તમે જોઈ લેજો. ચાલો પછી આગળ વધીએ. તો તમને કીધું છે અર્થ વિસ્તાર કરો, તો તમને 2 આપેલા છે અથવામાં. તો 33 અને એના અથવામાં બીજો એક અર્થ વિસ્તાર તમને આપેલો છે. તો આ અર્થ વિસ્તાર જરા તમે એકવાર ટેલી કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધુ. તો તમને કીધું છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો 34મા નંબરમાં તમને કીધું છે કલો યુગે પાપે ન ખાલી જગ્યા ભાંતિ. તો કલો યુગે પાપે ન પાખંડા. જવાબ આપણો આવશે પાખંડા ભાંતિ. ચલો 35માં કીધું છે વેનહ ખાલી જગ્યા આસિત. તો વેનહ ક્રૂર આસિત. જવાબ આવશે ક્રૂર. વેનહ ખાલી જગ્યા આસિત, તો જવાબ લખવાનો છે ક્રૂર. વેનહ ક્રૂર આસિત. ચાલો પછી આગળ વધું છું. તો આપણને કીધું છે કે શ્લોકાંશોને જોડો. 36માં શ્લોકાંશમાં કીધું છે અજ છ છાગે હરે વિષ્ણુ.
એવા તમારે જવાબ ક્રોસમાં દેવાનો છે. તો રઘુજે વેદસી સ્મરે જવાબ આવશે એનો. 37મો પ્રશ્ન કીધો છે કે મૃજા લાભ્યામ વિનિવૃતિયા, તો એનો જવાબ તમારે દેવાનો છે. એક જ વધ્યો છે તો એ તમારો જવાબ તદસ્તેયમ વિદુર્બાધા. ચાલો અહીંયા આપણો વિભાગ ડી પૂરો થાય છે. આગળ વધીએ તો આપણો વિભાગ ઈ, અને વિભાગ ઈ ની અંદર તમને 6 ગુણમાં પરિચયાત્મક નોંધ પૂછે છે અને કોઈ પણ 2 તમારે લખવાની છે. તો આમાં તમને 3 આપી છે, 3 માંથી તમારે 2 લખવાની છે. ચાલો, તો 38માં કીધું છે ઋગ્વેદ, 39માં કીધું છે પંચતંત્ર, 40માં કીધું છે અભિજ્ઞાન શાકુંતલમ. આ 3 માંથી કોઈ પણ 2 તમારે લખવાનું છે. શૈલી છે પંચતંત્ર અને શકુંતલા વાળી અભિજ્ઞાન શાકુંતલમ લખી શકો છો. એકવાર તૈયાર કરી લેજો ખાસ. ચાલો પછી આગળ વધુ. છંદ અથવા અલંકાર સમજાવવાનો છે. એમાં તમને 41માં અને 42માં પંક્તિમાં રહેલ અલંકાર સમજાવો અને છંદ ઓળખાવો એવું કીધું છે. તો 41માં સોતીર્ણા ખલુ પાંડેવ રણ નદી કેવતક કેશવ, આ પંક્તિમાં રહેલો અલંકાર કયો છે એ સમજાવવાનો છે. અને 42માં કીધું છે નન્વાત્માન બહુ વિર્ગણય નાત્મને વાવલંબે. આ લઘુ ગુરુની સમજૂતી આપી તમારે આનો છંદ ઓળખાવાનો છે. એકવાર છંદ અને અલંકારનો ટોપિક તમારી ટેક્સ્ટ બુકમાં ટેલી કરજો. ચાલો ત્યાંથી આગળ વધીએ તો વિભાગ ઈ ની અંદર ભાઈ 8 MCQ પૂછાય છે. અને 8 MCQ માંથી એક પણ તમારો ગુણ કટ ના થાય એ રીતે તૈયારી કરો તો 8 માંથી 8 માર્ક તમે લાવી શકો છો આરામથી. ચલો 43મો પ્રશ્ન છે નીચે આપેલ પ્રયોજનોમાં સિંહાવલોકન ન્યાય જણાવો. તો કઈ વાંધો નહીં, જણાવી દઈએ. અહીં આપણો જવાબ આપશે ઓપ્શન નંબર બી. આગળ ચાલતા માણસે ક્યારેક પાછળનું પણ જોઈ લેવું. સિંહાવલોકનનો મતલબ એવો થાય છે કે તમે જ્યારે આગળ ચાલો તો ભૂતકાળનું પણ થોડું તમારે જોવું પડે, ક્યારેક પાછળ પણ જોવું પડે. એને કહેવાય સિંહાવલોકન. શું કહેવાય? સિંહાવલોકન. ચાલો પછી આગળ વધીએ તો 44મો પ્રશ્ન છે સરળ કાર્યને પ્રથમ પૂર્ણ કરી અઘરા કાર્યને બીજા ક્રમે કરવું જોઈએ એવું કયા ન્યાય દ્વારા સૂચિત કરવામાં આવે છે. તો સરળ કાર્યને પ્રથમ પૂર્ણ કરી અઘરા કાર્યને બીજા ક્રમે, તો એમાં જવાબ આવશે સૂચિકટાહ ન્યાય. સૂચિકટાહ ન્યાય જવાબ આવશે 44માં ઓપ્શન નંબર એ. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 45 છે ભગવત ગીતામાં કયા વેદનો મહિમા બતાવ્યો છે. તો ભગવત ગીતામાં ઋગ્વેદનો મહિમા બતાવ્યો છે. કયા વેદનો? ઋગ્વેદનો મહિમા બતાવ્યો છે. ચાલો પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 46 છે ભાસના લોકકથા ઉપર આધારિત નાટકો કેટલા છે. તો જવાબ આપણો આવશે 2. હવે સાંભળજો, ભાસના લોકકથા ઉપર આધારિત નાટકો. આ જે પ્રશ્ન છે ને 1000% પૂછાય છે. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. મોસ્ટ ટાઈમપી છે કારણ કે વારંવાર પ્રશ્ન પૂછાય છે. હવે જો લોકકથા ઉપર આધારિત નાટક કે તો 2 આવશે, પણ એમ કે રામાયણ આધારિત નાટકો કેટલા? રામાયણ આધારિત, તો એ 2 જ આવશે. પણ મહાભારત આધારિત કે મહાભારત આધારિત નાટક કે તો જવાબ આવશે 6. આ 3 પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવાના છે કે ભાસના લોકકથાના નાટકો કેટલા છે. તો 2 છે. લોકકથા ઉપર આધાર રાખતા 2 છે. રામાયણ ઉપર આધાર રાખતા ભાસના નાટકો 2 છે. પણ મહાભારત પૂછાય તો લખવાનું છે 6 જવાબ આવશે. એટલે આ 3 માંથી કોઈ પણ પૂછી લે તો જરા તમે થોડું ધ્યાન રાખજો. ઓકે, ચાલો પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 47 શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ ક્યાં રહેલું છે. તો શાસ્ત્રીય ગ્રંથોનું મૂળ વેદ ક્યાં રહેલું છે? વેદમાં રહેલું છે. આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે. પછી કહેતા નહીં એકચ્યુઅલી કે કીધું નહોતું. ચાલો પછી આગળ જઈએ. 48માં કઈ વિદ્યાને ગણિતમાન કહેલ છે. કઈ વિદ્યાને ગણિતમાન કહેલ છે. તો જ્યોતિષ વિદ્યાને. આ એ પ્રશ્ન મોસ્ટ ટાઈમપી છે. કઈ વિદ્યાને ગણિતમાન કહેલ છે. તો જ્યોતિષ વિદ્યાને. ચાલો પછી 49માં પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો નિર્દેશ ક્યાંથી પ્રાપ્ત થાય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનો નિર્દેશ ક્યાંથી પ્રાપ્ત થાય છે. તો જવાબ આવશે લીલાવતીમાંથી. ક્યાંથી? લીલાવતી. જવાબ આવશે લીલાવતી. ઓકે, ચલો પછી 50મો પ્રશ્ન છે ચાણક્ય, વિષ્ણુગુપ્ત વગેરે નામોથી કોણ પ્રસિદ્ધ છે.
તો જવાબ આવશે કૌટિલ્ય પ્રસિદ્ધ છે. ચાણક્ય, વિષ્ણુગુપ્ત વગેરે નામોથી કોણ પ્રસિદ્ધ છે? તો કૌટિલ્ય પ્રસિદ્ધ છે. ચાલો, અહીંયા આપણું સંસ્કૃતનું પેપર સોલ્યુશન સંપૂર્ણ પૂરું થાય છે. મારા વાલા વિદ્યાર્થીઓ, કેવું ના પડે, વિડીયોને લાઈક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા અવનવા વિડીયો તમારી જે એક્ઝામ છે એને લગતા તમારા જેટલા વિષય છે એના વિડીયો તમને આપણી ચેનલની અંદર મળી જશે. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ચાલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેશો આદિન ક્લાસીસ.